માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ બ્રાહ્મણ શેરી રૂપિયા 8511 બોલો રામચંદ્ર ભગવાન की रामेश्वर भगवान की सत्यनारायण भगवान की कपिलेश्वर महादेव की 8511 माधवभाई दुर्लभभाई ब्राह्मण फड़िया। હવે કાલે કન્યાદાનની થોડીક યાદી કહી દઉં છું બાપુ, થોડો સમય લેશું, થોડો 2-5 મિનિટ વધારે। દમયંતીબેન નરોત્તમભાઈ ટંડેલ એમણે 5 ફૂડ માટેના મિક્સર આપ્યા છે। આપણે તાળી પાડતા જઈશું સાથે। વચલી શેરી શિવ મહિલા મંડળ તરફથી ફણસા તરફથી 5 બેડા, થાળી, વાડકી એટલે 5-5 નંગ, લોટા, પિત્તળના લોટા, ગ્લાસ, ચમચા, આખરિયા, ડબ્બા અને સોસપેન એ બધું આપ્યું છે। વચલી શેરી માટે પણ તાળીના ગગડ સાથે વધાવો, ભગવાન એમને પણ ઘણું ઘણું આપે। રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ તરફથી 20 અને તાંબાના લોટા, તાળીના ગગડ સાથે વધાવો। સ્વર્ગવાસ બિપિન કુમાર દયારામભાઈ ટંડેલ મંદિર ફળ્યું એમના તરફથી કન્યાદાનમાં રૂપિયા 1011 મળ્યા છે। રામચંદ્ર ભગવાન કી। માંગેલી શેરી મહિલા મંડળ તરફથી 5 ટાંકી, ડબ્બા, કુકર, તાંબાની થાળી, તાંબાના લોટા, સ્ટીલના લોટા, વાડકી, ચમચી, ભાત શાક દાળના 5-5 ચમચા, તપેલી એલ્યુમિનિયમની, 5 તવા મળેલા છે, 5 આકડિયા વેલણ મળેલા છે। માંગેલી શેરીના બહેનો મહિલા મંડળને પણ ખૂબ ખૂબ આભાર। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। બ્રાહ્મણ શેરી મહિલા મંડળ તરફથી 5 જોડી સાંકળા ચાંદીના, 5 તાંબાના લોટા, થાળી મળેલ છે। બોલો રામચંદ્ર ભગવાન की। ગીતાબેન છીબુભાઈ ટંડેલ તરફથી 5 થાળી, ગ્લાસ અને ચમચા મળેલ છે। બોલો રામચંદ્ર ભગવાન की। હરીશચંદ્ર ગોપાળભાઈ ટંડેલ માંગેલી શેરી 5 સાડી અને વાડકા મળેલા છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। સ્વર્ગવાસ ગમતીબેન મોરારભાઈ ટંડેલ માંગેલી શેરી એમના તરફથી રૂપિયા 1101 મળેલ છે। તાળીના ગગડ સાથે બોલો વધાવો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। કિશોરભાઈ રામજીભાઈ ટંડેલ માંગેલી શેરી એમના તરફથી 5 સાડી મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। લલ્લુભાઈ રવજીભાઈ સરીગામ પ્રજાપતિ છે એમના તરફથી 101 રૂપિયા મળેલા છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। વચલી શેરી શિવ મહિલા મંડળ તરફથી રૂપિયા 501 મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। સાંઈ બાબા તરફથી 5 થાળી, વાડકી, તપેલી, ગ્લાસ, લોટા, ચમચી મળેલ છે। બોલો શ્રી સાંઈ બાબા की। રામચંદ્ર ભગવાન की। ગુપ્તદાન મળેલ છે રૂપિયા 1001। રજનીકાબેન જયેશભાઈ કોળી ભગાવાડ એમના તરફથી 5 થાળી, વાડકી અને ચમચી મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। હેમલતાબેન મુકેશભાઈ કોળી ભગાવાડ એમના તરફથી 5 તપેલી મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। દિનતાબેન અરવિંદભાઈ કામડી ફણસા એમના તરફથી 5 થાળી, વાડકી, ગ્લાસ ને ચમચી મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। દિનેશભાઈ જીવણભાઈ ટંડેલ માંગેલી શેરી એમના તરફથી 5 થાળી, ગ્લાસ મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। હસુખ કુમાર મુકેશભાઈ ટંડેલ મંદિર ફળિયા એમના તરફથી 5 થાળી, લોટા, ગ્લાસ, વાડકી, ચમચી મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। કેતનભાઈ ગોપાળભાઈ ટંડેલ મંદિર ફળિયા એમના તરફથી 5 થાળી અને ગ્લાસ મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન की। અનિલાબેન પંકજભાઈ પટેલ મોટા ફળિયા તરફથી રૂપિયા 201 મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર भगवान की। વર્ષાબેન દશરથભાઈ મિતના એમના તરફથી રૂપિયા 1100 કન્યાદાન પેટે મળેલ છે। બોલો શ્રી રામચંદ્ર भगवान की। આટલું બધું દાન આપણે કન્યાઓને આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર। એમને ફરીથી કહી દે આપણે એનું ભલું થજો ભગવાન દ્વારિકા અયોધ્યા વાળા રે એનું ભલું કરજો ભગવાન અયોધ્યા એના ફરિયા રહે પંડાર વીરપુર વાળા રે એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે રૂપિયા 8511 માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ
રામેશ્વરની પૂજા માટે ઊંચી બોલી બોલી રહ્યા છે. બોલો બોલો રામચંદ્ર ભગવાન કી, સત્યનારાયણ ભગવાન કી. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ ઊંચી બોલી બોલી રહ્યા છે. રૂપિયા 10,101, રૂપિયા 10,101. રામેશ્વર ભગવાનનું પૂજન કરવા માટે, રામેશ્વર મહાદેવનું પૂજન કરવા માટે રૂપિયા 10,101. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ, બ્રાહ્મણ ફળિયા. બોલતા જજો. 10,101. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ. આપણે સવારે કેવટ પ્રસંગ અને સરસ મજાના બાપુ કેવટ પ્રસંગ બી બહુ મસ્ત થયો અને આપણે એટલો સરસ એ થયું. હેલો, માધવ દુર્લભ ટંડેલ, માધવ દુર્લભ ટંડેલ રૂપિયા 10,501. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ રૂપિયા 11,111. 11,111. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ રૂપિયા 11,111. ઊંચી બોલી બોલી રહ્યા છે. શ્રી કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ. હલો, માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ, માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ રૂપિયા 11,551. રૂપિયા 11,551. હલો, ભૂલ થઈ ગઈ. રૂપિયા 11,511. માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ રૂપિયા 12,151. રૂપિયા 12,151. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ રૂપિયા 12,151. ઊંચી બોલી બોલાઈ રહ્યા છે રામેશ્વર મહાદેવ માટે. હેલો, માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ રૂપિયા 12,551. રૂપિયા 12,551. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ રૂપિયા 13,111. રૂપિયા 13,111. હેલો, માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ રૂપિયા 13,551. રામેશ્વર ભગવાનની પૂજન માટે રૂપિયા 13,551. માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ રૂપિયા 15,001. રૂપિયા 15,001. રામેશ્વર ભગવાનની પૂજા માટે રૂપિયા 15,001. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ, બ્રાહ્મણ ફળિયા. હલો, માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ રૂપિયા 15,501. રૂપિયા 15,501. 15,501. માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ. રૂપિયા 15,501. માધવભાઈ દુર્લભભાઈ ટંડેલ ઊંચી બોલી બોલી રહ્યા છે. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ રૂપિયા 16,151. રૂપિયા 16,151. રૂપિયા 16,151. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ.
રૂપિયા 16,151. ઝડપથી બોલો, બોલો ભાઈ. બાપુ પાસે આપણે હજુ વધારાની કથા જોવાની છે, એટલા માટે ફટાફટ બોલો. રૂપિયા 16,151. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ, બ્રાહ્મણ ફળિયા. એકવાર. રૂપિયા 16,151. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ, બ્રાહ્મણ ફળિયા. દોડવાર. રૂપિયા 16,151. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ, બ્રાહ્મણ ફળિયા. 2 વાર. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ, બ્રાહ્મણ ફળિયા. 2.25 વાર. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. રૂપિયા 16,151. કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ, બ્રાહ્મણ ફળિયા. ઊંચી બોલી રહ્યા છે રામેશ્વર માટે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. 16,151. गिरनारी महाराज की जय, सत्यनारायण भगवान की जय, रामचंद्र भगवान की जय, गौ मात की जय. गुरुजी के कोઈને ખીજાતા નહીં, સારું બોલજો એમ. નહીં, ખૂબ સારી કથા છે. જયાનંદ બાપુએ પણ કીધું, જો આજે કથામાં બહુ મજા આવી. એટલા દિવસથી આપણે ભક્ત ભગવાન અને ભક્તિની ચર્ચાઓ કરતા છીએ, સાથે સાથે ગૌ માતાના પણ દર્શન કરીએ છીએ. આજે કેવડજીનો પ્રસંગ આવ્યો. કેવડજીના પ્રસંગમાં આપણને બતાવવામાં આવ્યું કે પાત્રમાં જે પાત્ર છે એ મહત્વનું નથી, પણ જો જીવનમાં પાત્રતા આવી જાય ને તો બધું જ છે. એની પાસે પાત્રતા હતી એટલે ઈશ્વર સામેથી એને ત્યાં આવ્યા છે. પાત્રતા હતી એટલે લાકડાની કાથરોટમાં પણ એને પગ ધોઈ અને લાવો લઈ લીધો. એમ આપણે પણ આપણી પાત્રતા કેળવવાની છે. આપણી પાસે કાંઈ છે નથી એ બધો વિચાર કરવાનો નથી. બસ પાત્રતા, અંદરથી આપણી પાત્રતા તૈયાર કરવાની છે. અને એ પાત્રતા તૈયાર કરવામાં એક સદગુરુદેવ આપણને સહાય કરે છે અને બીજી આપણી ગૌ માતા છે. આ બંને વસ્તુ પાત્રતા તૈયાર કરવામાં મોટામાં મોટી ભૂમિકા ભજવે છે. ગૌ માતાને એટલા દિવસથી આપણે વાગોડીએ છીએ. મેં પહેલા પણ કીધું હતું એકવાર તમને કે હું પછી તમને ગૌમૂત્ર અને છાણ વિશે કહીશ. આજે આપણે એ જ વાત કરવાની છે. આજે હા, એ વાત તો હું ભૂલી જ જાઉં છું કે બહુ સારી રંગોળી, એ પણ મોરલી લખીને બહુ સરસ રંગોળી કરી છે છોકરીઓએ. ગાયની રંગોળી કરી છે. મારે ફોટો લેવાનો છે, ત્યાં સુધી કોઈ બગાડતા નહીં. દેશી ગાય કોને કહેશું આપણે, અને ઓસ્ટેન કોને કહેશું? આપણે ઓસ્ટેનને પણ ગાય કહીએ છીએ અને આપણી જે પ્રાંતીય, આપણી જે દેશી છે એને પણ આપણે ગાય કહીએ છીએ. પણ બહુ મોટો ફરક છે એમાં. આપણી જે દેશી ગાય છે ને એને ખૂંદ છે, મોટામાં મોટી વસ્તુ ખૂંદ છે. ખબર હોય ને, અહીંયા હોય છે. એ દેશી ગાયમાં જ હોય, ઓસ્ટેનમાં નહીં હોય. અને આ બહુ મોટી મહત્વની વાત છે, કારણ આ ખૂંદમાં એક એવી નાડી છે જે નાડી ખૂંદથી ચાલુ થઈ અને એનું જે પૂંછડું છે ને ત્યાં સુધી એ નાડી ચાલે છે. અને એ નાડીને સૂર્યકેતુ નાડી કહેવામાં આવે છે. આ સૂર્યકેતુ નાડી જ્યારે ગૌ માતા તડકામાં વિચરણ કરે છે,
ઘાસ ચરવા માટે નીકળે છે ત્યારે સૂર્યપ્રકાશથી, સૂર્ય ભગવાનથી, એ સૂર્યપ્રકાશથી ઉર્જા ગ્રહણ કરી અને એ ઉર્જા આપણને દૂધમાં, ગૌમૂત્રમાં અને છાણમાં આપણને આપે છે. અને આ નાડી, આ ભારત એટલે મતલબ આ દુનિયામાં કોઈની પાસે આ ઉર્જા ગ્રહણ કરવાની નાડી છે જ નહીં, એક ગૌ માતા પાસે જ છે. અને એટલે તમે જોજો, જો ખ્યાલ હશે તો જે દેશી ગાયનું દૂધ છે ને એ પીળું હશે, અને ભેંસ લ્યો, બકરી લ્યો કે ઓસ્ટેન લ્યો, એ બધાનું દૂધ સફેદ હશે. એક સિમ્પલ તફાવત છે, તરત જ આપણને ખબર પડી જાય. અને બીજી વસ્તુ પણ, જો દેશી ગાયનું ઘી છે ને એ પણ પીળું હશે, અને ભેંસનું કોઈ પણ ઘી લ્યો એ સફેદ હશે. એનું કારણ એક જ કે ગાય માતા પાસે સૂર્યકેતુ નાડી છે. અને બીજું, સાયન્સ અત્યારનું છે, આધુનિક સાયન્સ છે, એ દેશી ગાયનું જે દૂધ છે ને એને બીટા કેસીન A2 કહે છે, અને જે જર્સી ગાયનું છે એને A1 તરીકે નામ આપ્યું છે. પણ આ જે દૂધ છે A2, એ દૂધ દેશી ગાયનું છે ને એ અમૃત સમાન છે, અને જર્સી ગાયનું ઝેર સમાન છે. શું કામ? કારણ દેશી ગાય છે ને એના પેટની અંદર, એનું જે પેટ છે, એનું જે જઠર છે, એના 4 ભાગ છે. એમાં જઠરની અંદર આ 4 ભાગને કારણે કદાચ બાય ચાન્સ ક્યારેક ગૌ માતા ચરતા ચરતા કોઈક એવી ઝેરી વનસ્પતિ પણ ખાઈ લે, અથવા ઝેરી કોઈ પદાર્થ ખાઈ લે, તો એ ઝેરને એ પચાવી લે છે, પણ એ ઝેરનો એક પણ અંશ એના દૂધમાં નથી આવતો. અને એની જગ્યાએ જો જર્સી ગાય એ વનસ્પતિ કે કોઈ પણ પદાર્થ ખાઈ લે તો એ બધું જ તત્વ દૂધમાં આવે છે. એક તો દૂધ તો એનું ઝેરી છે જ, પ્લસ આ વસ્તુ પણ એમાં ભળે છે. પણ આપણી જે દેશી નસલની ગાય છે એ ઝેરને પચાવે છે, પોતે સહન કરે છે, પોતે તકલીફ સહન કરે, પોતે બીમાર પડે છે, પણ એનું જે ઝેર છે એ દૂધમાં નથી આવતું, નથી ગૌમૂત્રમાં આવતું કે નથી છાણમાં આવતું. આ મહત્વની વાત છે. બીજું વસ્તુ, એનું જે છાણ છે ને, છાણ એકદમ ઠોસ હોય, ખ્યાલથી કદાચ જોયું હશે ને તો ચીકણું હોય અને ઠોસ હોય, અને આમ સુગંધી વાળું હોય, સુગંધ હોય એનામાં. અને આપણે આ જર્સીની બાજુમાંથી પણ નીકળશું ને તો વાસ આવશે. લીપણ પણ એનું છાણનું કરશું ને તો ઘર પણ લીપણથી વાસ મારતું હોય છે. કાલે જ અમારા અલ્પાબેન, અમારા ટીચર છે, અમને કચ્છી શીખવાડે છે. કાલે જ અમે લોકો આશ્રમે ગયા ને તો તરત જ કીધું એમણે કે બાપુ આજ સુગંધ બહુ સરસ આવે છે ધૂણેથી. આપણો જે ધૂણો છે ને ત્યાંથી કે બહુ સરસ સુગંધ આવે છે છાણની. કારણ આપણો એ ધૂણો છે ને અખંડ ધૂણો છે, એમાં ગાયના છાણાથી એ અગ્નિને આપણે અખંડ રાખી છે, તો એની જે સુવાસ છે ને એ આખા આશ્રમમાં ફેલાય છે. કાલે જ એ બેને અમને કીધું. ખાલી અમે પોતે વિચારીએ છીએ કે અમે પોતે સ્વીકારીએ છીએ એવું નથી, પણ બહારથી પણ અમને રિપોર્ટ મળે છે કે નહીં આમાં કંઈક છે. બીજું, ગાયના જે વાછરા છે, વાછરી છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે જર્સી છે ને એનું વાછરું નથી ખેતીમાં કામ આવતું કે નથી ખૂંટમાં કામ આવતું. તોય છતાંય આવું તો ઘણું બધું છે, પણ લાંબુ નથી કરવું. આટલું બધું છે છતાં પણ આપણો સમાજ જર્સી ગાયને અપનાવે છે, દેશીને ઠુકરાવે છે. શું કામ? કારણ જર્સીનું દૂધ વધારે છે અને આપણી દેશી ગાયનું દૂધ ઓછું છે. બસ આ જ ટકાવારી. પણ સમાજ એ નથી સમજતો કે જે દૂધ છે એ ગુણવત્તા વાળું છે કે આપણા માટે હાનિકારક છે, એ નથી વિચારવું. બસ વધારે મળે છે ને આપણને, એમાંથી પૈસા ઊભા થશે, આપણે એ નથી વિચારતા. અને બીજી વસ્તુ મારી એ કહેવી છે કે આપણે એમ માનીએ છીએ કે ગાય દૂધ આપે ને તો જ રખાય, દૂધ ન આપે એને પછી કાઢી મુકાય, એ ભલે પછી રખડીને ખાય. આપણે એમ માનીએ છીએ કે દૂધ નથી આપતી એ ગાય નકામી છે, એ ગાયને પછી આપણે રખડતી છોડી મૂકીએ છીએ. પણ ગાયના દૂધ કરતા
ગાયનું ગૌમૂત્ર અને છાણ ગાયના દૂધ કરતાં પણ વધારે ગુણવત્તાવાળું છે. જે ગાય દૂધ નથી આપતી, દૂધ નથી આપી શકતી, એ ગાયનું દૂધ, એ ગાયનું જે ગૌમૂત્ર છે, એ ગાયનું જે છાણ છે, એ વધારે ગુણવત્તાવાળું છે. અને આ સાયન્ટિફિકલી પ્રૂફ થયેલું છે. કારણ જો દૂધ આપે તો એની જે શક્તિ છે એ થોડીક દૂધમાં જાય, થોડીક ગૌમૂત્રમાં જાય, થોડીક છાણમાં જાય. પણ દૂધ નથી આપી શકતી, એની પાસે એક ક્ષમતા નથી કે પોતે બચ્ચું પેદા કરી શકે. તો ગૌમૂત્ર છે એ બધી શક્તિ ગૌમૂત્રમાં આવી જાય છે. એટલે દૂધવાળી કરતાં પણ જે દૂધ નથી આપી શકતી, જેને આપણે રખડવા છોડી મૂકીએ છીએ ને, એ ગાય પણ આપણા માટે બહુ લાભકારી છે. બીજી વસ્તુ, આપણે 3-4 દિવસથી વાત કરીએ છીએ કે ગાયના જે પગલા છે, ગાયનો જે સહવાસ છે, એ વાસ્તુશાસ્ત્રને હિસાબે જે પણ નેગેટિવિટી છે એને દૂર કરે છે. કેટલા દિવસથી આપણે આ વાત કરીએ છીએ અને એના માટે મેં ઘણા એવા દ્રષ્ટાંત આપી અને તમને સમજાવવાની કોશિશ કરી છે. અને આજે પણ એક નાનું અમથું તમને દ્રષ્ટાંત આપું છું. એક ભાઈનું કારખાનું બરાબર ચાલતું નહોતું, સત્ય ઘટના છે. બિચારાએ બહુ મહેનત કરી, એમ તો કારીગરો પણ હતા, પણ માંડ એનો પગાર પૂરો થતો હતો. જે માલિક છે કારખાના વાળો, એ તો રોજ રહી નથી શકતો, કાંઈ ને કાંઈ કામે બહાર જવું પડે છે. પણ એનો જે મેનેજર એ કારખાનાની બહાર બેઠો હતો ખુરશી નાખીને, અને જે વર્કરો હતા એ થોડું ઘણું જે કામ હતું એ કરતા હતા. પણ બપોરનો સમય છે અને બન્યું એવું કે જે ગાયને મારવા વાળા હતા, જે ખાટકી લોકો, એ આ કારખાનાની સામે જે ગાય બેઠી હતી ને એને ઘસડીને લઈ જતા હતા કતલખાના માટે. તો ત્યારે આ જે મેનેજર બેઠો હતો ને એને દયા આવી, હૃદયમાં થોડી કરુણા થઈ. એટલે તરત જ ઓલા લોકોને રોકે છે અને કહે છે કે ભાઈ કેટલા પૈસા છે બોલો, આ ગાયને છોડવાના તમારે કેટલા પૈસા લેવા છે બોલો. તો ઓલાએ કીધું કે આટલા આટલા મને પૈસા આપો તો જ હું આ ગાયને છોડીશ, નહીં તો હું લઈ જઈશ. એટલે તરત જ મેનેજરે પોતાના ખિસ્સામાં જે પૈસા હતા ને બધાએ એને આપી દીધા, ઓલા જતા રહ્યા. પણ આ વસ્તુ ગાયે અનુભવ કરી અને તરત જ ગાય એ કારખાનામાં આટો મારવા ગઈ. જે કારખાનું બરાબર નહોતું ચાલતું, એ કારખાની અંદર પોતે ગઈ છે, પગલા પાડ્યા છે અને તરત જ ત્યાંથી નીકળી અને ચરવા નીકળી ગઈ. અને બીજે દિવસથી એ જ કારખાનું પાછું બરાબર ચાલવા માંડ્યું છે. તો આપણે એટલા દિવસથી વાત કરીએ છીએ કે નહીં, દિલ્હી બાજુ કે ગાયના પગલા એ આપણા માટે ખૂબ જ શુભ છે. પણ ગાયનો સહવાસ, આપણા આંગળે જો ગાય બાંધી હશે ને, એનું જે ગૌમૂત્ર પડે છે, એનું જે છાણ પડે છે, એનાથી આપણી ભૂમિ અતિ પવિત્ર બને છે. અને જે જમીનમાં પાણી નથી હોતું, ઘણી જગ્યાએ એવું હોય ને કે પાણી નથી થતું, એ જગ્યાએ જો થોડાક સમય માટે ગાયને બાંધવામાં આવે, ત્યાં ગાયને ચરવા માટે રાખવામાં આવે, બેસવા માટે એની વ્યવસ્થા કરવામાં આવે, તો એની છાણ અને ગૌમૂત્રથી ત્યાં પાણી આવે છે. એ જમીનમાં જ્યાં પાણી નથી હોતું ત્યાં પાણી પાછું આવે છે. આ ગાયમાંનો પ્રતાપ છે, આ એના છાણ અને ગૌમૂત્રનો પ્રતાપ છે. અને જે ભૂમિમાં આપણે એમ કહીએ ને કે ખેતરે ઘણા ખેતર એવા હોય કે ત્યાં આપણે અનાજ વાવીએ પણ થતું નથી, એનું જે તત્વ છે ભૂમિનું એ જતું રહે છે. એ ભૂમિમાં જો છાણનું ખાતર કરી અને ગૌમૂત્રને છંટકાવ કરવામાં આવે તો તરત જ બીજે વર્ષે તરત ફસલ આવે છે. અમે પોતે અનુભવ કરેલો છે. તરત જ એ જે જમીનની ફળદ્રુપતા છે એ વધી જાય છે, એની જે તાકાત છે એ વધી જાય છે અને પાક પણ બમણો થાય છે. એમાં પછી યુરિયા કે એવું કંઈ નાખવાની જરૂર નથી પડતી. હવે વધારે લાંબુ નથી કહેતા, પણ ટૂંકમાં આપણે પંચગવ્ય વિશે થોડુંક જાણકારી લઈ લઈએ, બહુ ઝાઝુ નહીં. ગાયના જે પંચગવ્ય છે, ગાય આપણને દૂધ, ગૌમૂત્ર અને છાણ આપે છે.
અને દૂધમાંથી આપણને ઘી અને દહીં મળે છે. આમ કરી અને પંચગવ્ય આપણને ગાય આપે છે. પંચગવ્યમાં પેલું છે દૂધ, જેને આપણે અમૃત કહીએ છીએ. આ દૂધ બીટા કેસીન A2, આ દૂધ એ ધરતીનું અમૃત છે, આયુવર્ધક છે, આપણી આયુ વધારે છે, બલવર્ધક છે. જો નાના બાળકોને બચપનથી આ દૂધ મળી જાય તો એનું જે બાળપણ તો સુધરે છે, યુવાની અને વૃદ્ધાવસ્થા પણ સુધરી જાય છે. એટલે આયુવર્ધક છે, બલવર્ધક છે અને સાત્વિક આહાર છે. ઘણા સંતો ખાલી ગાયના દૂધથી જ પોતાનો નિર્વાહ કરે છે, ગૌ માતાના દૂધથી. એટલે સાત્વિક આહાર છે. પછી દહીં. આ દહીંમાં B12, અત્યારે હરેક લેડીઝને આ પ્રોબ્લેમ છે B12ની. પગ દુખતા હશે, આપણે તળિયામાં તમ થતું હોય, તકલીફ થતું હોય. તમને નહીં થતું હોય કારણ કે માછલીમાં વધારે પડતું B12 હોય, એટલે એ પ્રોબ્લેમ તમને નહીં થાય. પણ જે શાકાહારી હોય છે એને આ વધારે થાય તકલીફ. તો દહીંમાં B12 ભરપૂર પ્રમાણમાં છે. પણ જો મલાઈ વાળું દહીં ખાઈએ તો એ દહીં ગરમ પડે છે, અને મલાઈ કાઢીને જો દહીં ખાવામાં આવે તો એ દહીં ઠંડુ પડે છે આપણને. એટલે આપણી જેવી તાસીર એ રીતે જો દહીંનું સેવન કરવામાં આવે તો જે B12ની તકલીફ છે એ દૂર થાય છે. અને એથી વિશેષ દહીંમાંથી આપણે છાશ બનાવીએ છીએ. ગૌ માતાના દૂધમાંથી દહીંમાંથી આપણે છાશ બનાવીએ છીએ. તો છાશ જોજો, સાંભળજો બરાબર. છાશ માટે આપણે એમ કહીએ ને કે આને શું હવે લીમડામાં નાખી દો ને એટલે લીમડો તો સારો થાય હોય. આપણા દેશીમાં વધારે ને લીમડાને પાઈ દે કે છાશ પાઈ દો. પણ છાશ મેં લખેલું છે એટલે બરાબર તમને કહી શકું. છાશ છે ને એ મોટામાં મોટું કેલ્શિયમ છે. અત્યારે આપણે કેલ્શિયમની દવા પીએ છીએ, ટેબ્લેટ પીએ છીએ લેડીઝોને કે બોન કેલ્શિયમ જોશે ને આ જોશે ને હવે આમ થશે ને કેટલી એડવર્ટાઇઝ આવે છે. પણ મોટામાં મોટું કેલ્શિયમ આ છાશમાં છુપાયેલું છે, દૂધ કરતાં પણ વધારે. કઈ રીતે? તો દૂધમાં 1 યુનિટ કેલ્શિયમ છે, દૂધમાં 1 યુનિટ. દહીંમાં 20 યુનિટ કેલ્શિયમ છે, દહીંમાં 20 યુનિટ. છાશમાં 300 યુનિટ કેલ્શિયમ છે. છાશમાં 300 યુનિટ કેલ્શિયમ છે. અને છાશની અંદર જો મગના દાણા જેટલો ચૂનો નાખી અને હલાવીને પીવામાં આવે તો એ છાશમાં 3000 યુનિટ કેલ્શિયમ છે. ખાલી એક મગના દાણા જેટલું 3000 યુનિટ. તો હવે વિચાર કરો કે ગાયનું દૂધ બરાબર છે કે પછી શું નાખવાનું છાશમાં? શું? પાન ખાવાનો ચૂનો. સારું. એટલે મને ખબર છે તમે સાંભળો છો. આપણે પાનમાં જે ખાઈએ ને ચૂનો, એ ચૂનો. ચૂનો એક જ આવે. બીજું, હા હવે જલ્દી કરવાનું છે. બીજું આવે ઘી, ઘૃત, જેને આપણે સંતો નારાયણ કહે છે. આ ઘી આપણી મેઘા શક્તિ વધારે છે. સ્વામી વિવેકાનંદજીમાં જે શક્તિ વધારે હતી એ મેઘા શક્તિ હતી. મેઘા યાદ શક્તિ, આપણી જે આપણા શરીરની જે કાંતિ છે, આપણી જે યાદ શક્તિ છે, એ બધું ઘી વધારે છે. અને અત્યારે હરેક લેડીઝને ગોઠણની તકલીફ હોય, સાંધાની તકલીફ હોય છે, કમરની તકલીફ હોય. આ બધું એટલા માટે કે આપણા બે હાડકાની વચ્ચે એક જેલી લ્યુબ્રિકેન્ટ છે, એક જેલી પદાર્થ છે. આ પદાર્થ ઘસાઈ જાય ને પછી આપણા હાડકાનો દુખાવો ચાલુ થાય છે હરેક લેડીઝને. કારણ કે લેડીઝનું જે ગર્ભાવસ્થા છે
એ ગર્ભ ધારણ કરે છે ત્યારે એની શક્તિ ઘણી બધી ક્ષીણ થઈ જાય છે અને ધીરે 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 શક્તિ ક્ષીણ થવા માંડે છે. એ પછી વધતી નથી. ધીરે ધીરે એનું શરીર નબળું પડતું જાય છે. આ જે લુબ્રિકેન્ટ છે એના શરીરમાં એ ઘટતું જાય છે અને એના કારણે આ બધી પ્રોબ્લેમ, કમર દુખાવો છે, પગના દુખાવા છે, વધતા જાય છે. એ લુબ્રિકેન્ટ જે ચીકણો પદાર્થ છે એ આ ઘી છે એ પૂરું પાડે છે, બનાવે છે નવું. કદાચ ઘટી જાય છે, કદાચ પૂરું થઈ જાય છે તો એને નવું બનાવે છે અને ઓછું હોય તો એને વધારે છે. આ ઘી, આ જે ગ્રીપ છે એ કાર્ય કરે છે. અને અમને તો ત્યાં સુધી સમજાવવામાં આવ્યું છે કે જે છોકરીઓને સિઝરન ને એની જે પ્રોબ્લેમ અત્યારે વધી ગઈ છે, જો દીકરીઓ ઘી ખાવાનું સ્ટાર્ટ કરી દે તો આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય. અને ઘીની વાત આવી એટલે મહત્વની વાત હું તમને કરી દઉં. કાલે જ ગુરુજીએ મને યાદ કરાવ્યું હતું કે અમે ઘણી જગ્યાએ જોયું છે કે આપણે ડાલડા ઘીનો દીવો કરીએ છીએ. ઘરે ઘરે ઘણી જગ્યાએ ડાલડા ઘીનો દીવો કરવામાં આવે છે. અમે ઘણી જગ્યાએ જોયું છે. દીવો ન થાય ને તો કાંઈ નહીં, પણ ડાલડા ઘીનો દીવો નહીં કરો. આ ઘી નથી. જેમ જર્સી ગાય નથી એમ ડાલડા ઘી નથી. ટૂંકમાં હું કહું તો જો દીવો કરવો જ હોય, તમારી પાસે એટલી વ્યવસ્થા નથી તો તલનું તેલ લઈ અને એનો દીવો કરો. એ શુદ્ધ છે. એ વાતાવરણ પણ શુદ્ધ કરશે, તમારું ઘરનું વાતાવરણ પણ શુદ્ધ કરશે અને પોઝિટિવિટી આપશે. જ્યારે ડાલડા ઘી તમારી જે નેગેટિવિટી છે એને વધારશે, તમારી જે ઓરા છે એને પણ ખરાબ કરશે અને ઓરા ખરાબ થશે એટલે શરીર ખરાબ થવાનું જ છે, બીમારી આવવાની જ છે. એટલે ન થાય તો નહીં કરો અને કરવાની ઈચ્છા જ થતી હોય તો તલનું તેલ વાપરો. તલનું તેલ આસાનીથી બધી જગ્યાએ મળી જશે. એટલે મહેરબાની કરી ડાલડા ઘીનો દીવો નહીં કરો. બીજું, ગોમય છાણ. છાણ માટે આપણે પહેલા પણ વાત કરી ગયા હતા કે જે લીલું છાણ છે એમાં 23% ઓક્સિજન છે. જે સૂકું છાણ છે એમાં 27% અને એની જે ભસ્મ છે, છાણા બાળી અને જે ભસ્મ તૈયાર થાય છે, જે ખીરા તૈયાર થાય છે એમાં 76% ઓક્સિજન છે. અને સંતો દ્વારા સિદ્ધ કરીને જે ભભૂતિ તૈયાર કરવામાં આવી છે એમાં ઓક્સિજન બમણું થઈ જાય છે. ને આ ભસ્મ જે છે એ ભસ્મમાં પણ B12 ભરપૂર પ્રમાણમાં છે. એને જો એક ચપટી આપણે પાણીમાં નાખી અને ઘોળીને પીએ, રોજ જો આ નિયમ આપણો હોય તો આપણા ઘણા એવા દર્દો નાશ પામે છે. આ ભસ્મમાં તાકાત છે. હવે ટૂંકમાં આપણે જઈએ છીએ એટલે થોડું થોડું હું કહું છું, બાકી વિસ્તાર તો ઘણો બધો છે. આમાં ઘણું બધું સમજવા જેવું છે કે આપણા રોગમાં કઈ રીતે ભસ્મ લેવી, કઈ રીતે શું લેવું. પણ ટૂંકમાં જોઈએ છે એટલે હવે આપણે ગૌમૂત્રને જોઈ લઈએ. ગૌમૂત્ર એ ગંગાનું બીજું રૂપ છે. જે ગંગાનું નીર બગડતું નથી એમ ગૌમૂત્ર પણ બગડતું નથી. હા, એમાં એમોનિયા છે, એનો વધારો થાય છે, એ સ્ટ્રોંગ બને છે, પણ બગડતું નથી. પણ જો તમે પાણી સાથે ભરીને રાખી દો તો બગડી જશે. પણ એકલું ગૌમૂત્ર બગડતું નથી. ગૌમૂત્ર ઘણાને મોટાને પણ થાય છે અને નાના છોકરાને ઘણાને કૃમિ થઈ જાય છે, પેટમાં કીડા થાય છે. ગૌમૂત્ર પીવાથી એ નાશ પામે છે. પછી કબજિયાતની જેને તકલીફ હોય, આ મેં પોતે અનુભવ કરેલો છે કારણ એ બીમારી મને છે. અડધો ગ્લાસ સવારનું તાજું ગૌમૂત્ર પી લઈએ એટલે પેટ સાફ થઈ જાય છે. કોઈ દવા લેવાની જરૂર નથી પડતી. આ અનુભવજન્ય છે. પછી અત્યારે વધારે પ્રમાણમાં ખુજલીનો તકલીફ થઈ ગઈ છે બધાને. ઘણી અત્યારે આ રોગ વધી ગયો છે ખુજલીનો. ઘણી લેડીઝોને છે, છોકરાઓને છે, ઘણાને આ તકલીફ છે કે જે આપણા અંદરના સ્થાનો છે એમાં ખુજલીઓ વધી છે. પણ ગૌમૂત્ર નાવાથી અને ગૌમૂત્ર પીવાથી આ ખુજલી મટે છે. હમણાં જ અમે આ થોડાક દિવસથી અમે ચાલુ કર્યું, અમારા છોકરાઓને બધાને સારું છે. એટલે આ પણ અમે અનુભવ કર્યું છે. બીજું, ગેસની તકલીફ હોય, જે વાયુજન્ય જેને રોગ છે એના માટે પણ ગૌમૂત્ર બહુ સારી વાત છે. પછી ઘણી વખત એવા વિષેલા પદાર્થ આપણને ખ્યાલ નથી પણ જાણે અજાણે આપણે એવા પદાર્થ ખાઈ લઈએ છીએ કે આપણા શરીરમાં એ આપણને
પ્રોટીન આપવાની જગ્યાએ બીજી ઘણી તકલીફો ઊભી કરી દે છે. તો એવા જે ખાદ્ય પદાર્થો ખાવાથી આપણા શરીરમાં તકલીફ થાય છે, તો ત્યારે જો ગૌમૂત્ર પીવાઈ જાય તો એ તકલીફ આપણી દૂર થઈ જાય છે. ઘણા એવા દુઃખ ખાધા પછી તકલીફો થાય તો ગૌમૂત્રથી એ તકલીફ ઓછી થઈ જાય છે. પછી ઘણાને ભૂખ નથી લાગતી, ઘણાને આ તકલીફ હોય, ભૂખ ન લાગે, ખાલી થોડું ખાઈતા પેટ ભરાઈ જતું હોય, ઘણાને એવી તકલીફ હોય, તો ગૌમૂત્ર આપણી જે પાચન તંત્રની જે ક્રિયાઓ છે એને શુદ્ધ કરે છે અને આપણને જે ભૂખ લાગવી જોઈએ, બરાબર રીતે સાચી ભૂખ લાગવી જોઈએ, એ ગૌમૂત્રથી થાય છે. પછી બીજું, શરીરમાં કોઈ પણ જગ્યાએ સૂજન આવી જતી હોય, કંઈક એવું લાગ્યું છે, કાંઈ પણ થઈ ગયું છે, કાંઈ પણ દવા નહીં કરો, કાંઈ નથી કરવું, ખાલી ગૌમૂત્ર 3-4 દિવસ ચાલુ રાખો, સૂજન ઉતરી જશે. આ હમણાં જ મેં તાજો મારો અનુભવ છે, તરત જ સૂજન ઉતરી જાય છે, કોઈ દવા કરવાની જરૂર નથી પડતી. પછી બીજું, કબજિયાતને કારણે મોઢામાં ચાંદા પડી જાય છે, ઘણાને અલ્સર પણ થઈ જાય છે, અંદર ચાંદા પડી જાય છે, ગૌમૂત્રથી મટે છે. તાજું ગૌમૂત્ર જે ગાય કરે અને તરત આપણે ઝીલી અને પી લઈએ એ ગૌમૂત્ર. પછી તમે એમ કે વર્ષો જૂનું ગૌમૂત્ર મેં પીધું ને પછી કાંઈ થયું. એટલે આની એક સિસ્ટમ છે પીવાની. આ તો હું તમને ઉપરથી બધી વાત કરું છું, એને સમજવા માટે તો ઘણું બધું અંદર જવું પડે. પછી બીજું, ઘણાને સફેદ દાગ થઈ જાય છે, સફેદ ઓડ જેવું થઈ જાય ને, એ પણ ગૌમૂત્રથી મટે છે. અને 21 પદાર્થ ગૌમૂત્રમાં છે. એનાથી તો વિશેષ ઘણા બધા છે, પણ સાયન્ટિફિકલી અત્યારે એટલા જ ગોતાણા છે. જો જાણવા હોય તો કહો, નહીં તો અત્યારે પૂરું કરી નાખું. 21 જાણવા છે, પણ સાયન્સમાં એના બધા નામ છે એટલે કદાચ યાદ રહે ન હોય. આમ તો મેં અત્યારે જે કીધું છે એમાં બધા આવી જ ગયા છે. અને વધારે જાણવું હોય તો આ આશ્રમે આવી જાજો, આપણે કરી લઈશું ત્યારે. એટલે અને બીજું, આપણે અત્યાર સુધી જે જો કંઈક સમજાણું હોય ગૌ માતા વિશે તો કંઈક જીવનમાં ઉતારજો. જેમ ચિત્ર કરી અને તમે ગૌ માતાને આલેખી છે રંગોળીમાં, એમ તમારા હૃદયમાં પણ આલેખજો, કંઈક ગૌ માતાને વિશેષ સમજજો, માનજો. અને બીજી એક જાહેરાત કે એપ્રિલ મહિનામાં, ચૈત્ર મહિનામાં, ચૈત્રની 13 તારીખે, હા એપ્રિલની 13 તારીખે, ચૈત્રની તો શું થાય, છઠ, હા ચૈત્રવત છઠ. તો એપ્રિલની 13 તારીખે ચોટીલા, ખબર હશે બધાને, હા ચોટીલામાં પૂજ્ય જયાનંદ બાપુનું દેવી ભાગવતની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે કે બધા આવજો, ત્યાં પધારજો. ચોટીલા જ્યાં મેઇન સ્થાનક છે ચામુંડા માનું, ત્યાં જ આ કથા રાખવામાં આવી છે અને એના પેમ્પલેટ અમે લઈ આવ્યા છે, એટલે બધાને આપવામાં પણ આવશે. વસંતબેનને બધાને પ્રાર્થના લઈ જજો જાઓ ત્યારે, અને ટેબલ ઉપર રાખી દેશું એટલે બધા લઈ જજો. અને બધાને હૃદયથી ભાવભર્યું આમંત્રણ છે, બધા પધારજો, આવજો. અને દેવી ભાગવતની જે કથા છે, આપણી જે માતાનું જે તત્વ છે, જે દિવ્ય તત્વ છે, એની જે કથા, એ પણ દિવ્ય સ્થાન જે શક્તિપીઠ છે એની નિશ્રામાં છે. તો આપ બધાને ભાવભર્યું આમંત્રણ છે, પધારજો. અને હા, આજે સમૂહ લગ્નનું કાલે આપણે જે જાહેરાત થઈ હતી એ પણ ચૈત્ર પૂનમે, જે હનુમાન જયંતિ આપણે બધા ઉજવતા જ હોય છે, ત્યારે એ લગ્ન છે 5 દીકરીઓના, ત્યારે પણ આપણને ભાવભર્યું આમંત્રણ છે. જો શક્ય હોય તો પધારજો. તો બોલે ગૌ માત કી, ગૌ માત કી, ગૌ માત કી. ભરત બોલીએ સદગુરુ ભગવાન કી. બધા ભેગા થઈને વાતો ન કરે તો એને કઈક બીજું કામ ના કરવાની. વાતો કરીએ તો આપણું હૃદય હળવું થઈ જાય. હા
કૃષ્ણ બાપુએ સરસ મજાની ગૌ મહિમા, ગૌમૂત્રનો મહિમા, છાણનો મહિમા આ બધી કથાઓ કરી આપને સમજાવ્યા. પણ વધારે પડતો આમાં શ્રદ્ધા અને વિશ્વાસ કામ કરે છે. ગમે એવો સારો ડૉક્ટર હોય એ એની દવા આપે, પણ આપને એમ થવું જોઈએ કે હવે સારું થઈ જાય તો એ દવા આપણને કામ કરે છે. એમ આ બધું પણ જો આપણે શ્રદ્ધા વિશ્વાસ હોય તો ગાય આપણી માં છે, નકર ગાય પશુ છે. બરાબર. બાપુ કથામાં કંઈક ભરત મિલાપની કથા હજી બાકી છે. ગૌમૂત્રની બહુ વિશેષ ચર્ચા કરી. આપણે આશ્રમે 2-3 જાતના ગૌમૂત્રના અર્ક બનાવવામાં આવે છે, અગરબત્તી બનાવવામાં આવે છે, ધૂપબત્તી ગાયના છાણમાંથી અનુભવ કરવા માટે કોઈને પ્રસાદી ત્યાં આશ્રમે મળશે. કાર્યકરો એમ કહેતા હતા બાપુ અગરબત્તી અહીં રાખીએ, કૃષ્ણ બાપુએ જો વધારે પ્રમાણમાં બનાવીએ છીએ તો અહીં આપણે રાખશું છેલ્લા દિવસે. બીજું, આપણે આ કથાઓ સાંભળીએ ને બધા એમ કે આ દરવાજા સુધી બહુ મજા આવે છે બાપુ, બહુ મજા આવે છે. હા, બધા એમ કહે છે. જે નજીકના છે મળે છે ને, અમુક અજાણ્યા મળે છે, કહે છે કે બાપુ બહુ મજા આવે છે. આ તો સમય જલ્દી વયો જાય છે, સમય રોકાય ને તો કથા સાંભળીએ બહુ મજા આવે છે. પણ એ આ દરવાજા સુધીની જ મજા છે. પછી ઘેર જઈને આપણે ભૂલી જઈએ છીએ. ઘેર જઈને આ બધી વસ્તુઓ આપણે ભૂલી જઈએ છીએ, એટલે આપણા જીવનમાં કાંઈ બદલાવ નથી આવતો, ફેર નથી પડતો. બહુ જાજુ અમારે જેમ કંઈ ભગવા પહેરી લેવાની જરૂર નથી, પણ કમસે કમ આપણું ઘર પવિત્ર બને, આપણો પરિવાર પવિત્ર બને અને આપણું ગામ પવિત્ર બને એટલી તો આપણે કોશિશ કરવી જોઈએ. એટલે આપણે એક રંગા રહેવું જોઈએ, પણ આપણા જીવન 2 રંગા છે. ને સંતોએ ના પાડી છે એવી દોરંગા ભેરા રે નવ બેહીએ, એમાં પત પોતાની જાય એવું દોરંગા ભેળા નવ બેહીએ. આપણે કથામાં કાંઈક બીજા હોય અને ઘેર જઈને બીજું કાંઈક થઈ જાય છે, એટલે કથા ભૂલાઈ જાય. આમાં જવું કીધું દૂધમાંથી શું બને તો કે દહીં બને. કેવું હોય? સફેદ હોય. દહીંમાંથી માખણ બને, છાશ બને, એ સફેદ હોય. દહીંને જમાવી, દૂધને ગરમ કરીને જમાવી એટલે દહીં બને ને, એને ચૂલે ચડવું પડે. પછી આખી રાત એ જામે એટલે એને આપણે દહીં કહીએ. પછી એને વલોવવું પડે, બહુ વલોવવું પડે ને, ત્યારે એમાંથી છાશ અને ઘી બને છે, માખણ બને છે. માખણને ચૂલે પાછું ચડવું પડે, બહુ તપવું પડે, ત્યારે એમાંથી ઘી બને છે ને ઘી સફેદ હોય છે. એટલે આ દૂધ અને ઘીની પ્રક્રિયા આપણે કહે છે કે જીવનમાં ગમે એટલી તકલીફો આવે, ગમે એટલા ચૂલે ચડવું પડે, ગમે એટલું થીજાઈ જવું પડે, પણ આપણા જીવનના કલર ન બદલવા જોઈએ. જે જીવનના કલર ન બદલે ને, દૂધથી વધારે દહીંની કિંમત હોય, દહીંથી વધારે માખણની કિંમત હોય, માખણથી વધારે ઘીની કિંમત હોય. જેના જીવનના કલર ન બદલે ને એની કિંમત વધે છે, પણ કલર બદલી જાય ને એની કિંમત પછી વધતી નથી. ઘીને આપણે નારાયણ કહીએ છીએ. એટલી બધી પ્રક્રિયામાંથી પસાર થયા પછી ઘી નારાયણનું રૂપ બને છે, ભગવાનનું રૂપ બને છે. આપણી કહેવત છે ને કે જે ટાંકણાના ઘા ખમે ને એ મૂર્તિ બની શકે. એક પથ્થર હોય માર્બલ, આરસપાન, એને મૂર્તિકાર બહુ ટાંકણા મારે છે, બહુ ઘા સહન કરે છે, બહુ તપસ્યા એ કરે છે, ત્યારે એ પથ્થર છે એ ભગવાન બને છે. પણ એ પથ્થર જો ટાંકણાનું ઘા સહન ન કરીએ ને 2 ફાડા થઈ જાય તો પછી એના પાટિયા પાડી અને પગથિયામાં કામ આવે. એને માથે બધાય પાટા મારતા જાય. એમ આપણે આ કથાઓમાં એ શબ્દરૂપી ટાંકણા છે, એ ટાંકણાને આપણે બરાબર ખમશું અને સમજશું ને તો પછી આપણામાં જે નારાયણ છે એ પ્રગટ થાય. હરેકમાં વસે છે, હરેકમાં ભગવાન વસે. એમ કીધું છે કે ગીતાજીમાં કે હરેકમાં આત્મા સ્વરૂપે હું બિરાજું છું, પણ એને પ્રગટ કરવાની જરૂર છે. એ પ્રગટ કોણ કરે? તો આ સત્સંગ કરી શકે છે.
એટલે એ આ ટાંકણાના શબ્દરૂપી ટાંકણાના ઘા સહન કરી અને જે પોતાના માયલાને જગાડી લે છે ને એ પોતે પરમાત્મા છે. હા, એ પોતે પરમાત્મા છે. એના ઘર પછી સ્વર્ગ જેવા બને છે. પહેલાં વાત કરી હતી કે આપણે જો ઘરને સુખી કરવું હોય ને તો શિવ પરિવારને સમજવો પડે. શિવ પરિવારના એક એક સભ્યને સમજવા પડે અને ઘરના વડીલોને તો ખાસ શિવજીને સમજવો જ જોઈએ. શિવ ભગવાન કેટલા શાંતિવાળા દેવ છે. ગમે એટલા ઉત્પાદ થાય એ સમાધિમાં જ હોય અને સમાધિ છૂટે અને શિવ અને પાર્વતી બે ભેળા થાય એટલે એની કથાઓ જ કરી છે, કોઈ ખટપટ નથી કરી. તો ઘરના ભાઈ જમવા આવે ને ત્યાં જ આ બેન ઉપાડે, પાડોશી આમ કહેતા હતા, તમારા ભાઈ આમ કહેતા હતા. હે, આ શિવ પાર્વતીના સંવાદમાં ક્યાંય કોઈની ચાડી ચૂગલી કે નિંદા નથી આવી. આખા શિવ કથા આપણે આખી વાંચીએ ને તો ખ્યાલ આવે ભગવાન જ્યારે જ્યારે સમાધિમાંથી ઊભા થાય, એની સમાધિ ખુલે એટલે પાર્વતીજીને બે રામકથા કરે છે, ભગવાનની ચર્ચા કરે છે, સત્સંગ કરે છે. જે ઘરમાં સત્સંગ છે ને ત્યાં શાંતિ હોય, ત્યાં પછી હિમાલય હોય. અને શિવ ભગવાન આપણે સમજાવે કે હું સ્મશાનમાં રહું છું અને હિમાલયની ટોચ ઉપર પણ હું જ રહું છું. એટલે જે જીવ આ એકદમ નીચે એટલે કે નાનામાં નાનું પદ પણ ગ્રહણ કરી અને મોજ કરી શકે, જે ઊંચાઈ ઉપર જઈને મોજ કરી શકે ને એના ઘરમાં હિમાલય જેવી શાંતિ હોય. આપણે કોઈક જરાક નીચા પડવાની કોશિશ કરે ને તો આપણે આમ ઊભા થઈ ગયા હોય, ફૂફાડા મારવા માંડી, એનાથી આમ બોલાય જ કેમ? ત્યાં પછી શિવ ઊભો નથી થતો. એટલે ભગવાન શિવને સમજવો બહુ જરૂર છે અને એટલે જ રામકથામાં પહેલાં જો શિવ કથા કીધી છે. રામકથામાં પહેલાં શિવ ચરિત્ર આવે છે કે જે શિવ ચરિત્રને સમજી શકશે ને એ જ રામાયણ પચાવી શકશે, કે રામાયણ પચશે નહીં. એટલે પહેલાં ભગવાન શિવજીનું ચરિત્ર આપને સમજાવવામાં આવ્યું છે રામાયણમાં, અને પછી રામ ભગવાનનું ચરિત્ર સમજાવવામાં આવ્યું છે. એટલે શિવ ચરિત્ર બહુ મહત્વનું છે. પછી ભગવાન રામની લીલાઓ તો જ સમજાશે. રામે ભાઈ માટે કેટલું છોડ્યું, માતા પિતા માટે કેટલું છોડ્યું, ગુરુનો કેટલો આદર કર્યો, સંતોનો કેટલો આદર કર્યો. અને નાનામાં નાના ભીલ લોકો હતા એને પોતે સન્માનિત કર્યા છે, એને ક્યાંય હળધૂત નથી કર્યા. આવું જે તટસ્થ અને ત્યાગી જીવન જીવી શકે ને એને આ રામાયણ સમજાય. બાકી તો કથાઓ સાંભળીને બહુ મજા આવે, આ મંડપ બહુ સારા નાખ્યા છે અને આનંદ કરી લઈ. પછી હમણાં દરવાજા બહાર ગયા પછી કાંઈ નથી. જયાનંદ બાપુ કથા પૂરી થઈ ગઈ ને આશ્રમે વહી ગયા પછી જયાનંદ બાપુ ભૂલાઈ જાય છે. રામાયણ તો ઠીક, પછી બાપુ ભૂલાઈ જાય છે. જે પ્રત્યક્ષ છે એ ભૂલાય તો આ જે શબ્દચિત્ર છે એ તો ક્યાંથી આપણે યાદ રહીએ? રામ ભગવાને તો હરેક સંતોને સન્માન્યા છે, હરેક જીવને સન્માન્યો છે, નાનામાં નાના ભીલ લોકોને સન્માન્યા છે. અને ગામમાં જે દુર્જન આ ધોબી હતો ને રામની નિંદા કરી એની નિંદાને સન્માન આપી અને સીતાને કીધું છે કે તમે જંગલમાં વહી જાઓ, મારી પ્રજાને સંતોષ નથી. ગામના વડીલની કેટલી જવાબદારી હોય એ રામાયણ બતાવે છે કે હું આ રાજ્યનો રાજા છું, પછી તારો પતિ છું. સીતાને કીધું છે પહેલાં હું આ રાજ્યનો રાજા છું, પછી એક પતિ છું. એટલા માટે મારી રયતને સંતોષ થાય. બાકી તો મને ખબર જ છે કે તું સતી છો, તું અતિ પવિત્ર છો, પણ મારી રયતને સુખી રાખવા માટે મારે તારો ત્યાગ કરવો પડશે. રામચરિત્ર આવું બતાવે છે. આપણે આપણા ઘરના સભ્યોને ખુશ નથી રાખી શકતા, આપણી શેરીને ખુશ નથી રાખી શકતા, આપણા ગામને ખુશ નથી રાખી શકતા. અને કહેવાય હું ભાઈ પટેલ છે, પટેલના પદ બચાવવું બહુ મોંઘું પડે છે. એના માટે બહુ ત્યાગ કરવો પડે. ત્યારે ધર્મની દ્રષ્ટિએ પટેલનું પદ છે એ પચે છે. રામાયણ આપણે ખૂબ ખૂબ કહી જાય છે. અને તમારી સમજણ પ્રમાણે તમે આમાંથી કંઈક લીધું હશે એને સાચવી રાખજો, ભૂલતા નહીં. ઘણા પાછું ઊંધું લે, ઘણા ઉલટું લે ને,
પોતાની બુદ્ધિ પ્રમાણે રામાયણને વાગોળે. આપણી બુદ્ધિ પ્રમાણે નહીં, કોઈ સજ્જન માણસની બુદ્ધિ પ્રમાણે, કોઈ સંતની બુદ્ધિ પ્રમાણે અને શાસ્ત્રની મતિ પ્રમાણે આપણે રામાયણને મૂલવી, સત્સંગને મૂલવી. એટલે કથામાં કીધું છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. નવધા ભક્તિ સબરીને સમજાવી ત્યારે કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોનો સંગ કરો. પછી દૂસરી મમ કથા પ્રસંગા, બીજી છે ને એ સંતોની પાસે જઈ સંતોને સમજી સંતોનું શરણ લઈ અને પછી મારી કથા અને પ્રસંગોને વાગોળો. આપણે આપણી મેળે મેળે બધે કરી છે એટલે આ ઉલટું સમજાય છે અને દુઃખ ઊભું થાય છે. એટલે સમાજમાં શાંતિ સ્થપાય ને એવા આપણે સૌને પ્રયત્ન કરવાના છે. સમાજમાંથી વ્યસન જાય, ફેશન જાય, આવા બધા પ્રયત્ન કરવાના છે. ને જો વ્યસન અને ફેશન જાય ને તો અત્યારે પરમાત્માની એવી કૃપા છે, કલિકાલની એવી કૃપા છે કે આપણને કાંઈ ઘટતું નથી. એમાં શું ઘટે છે તમે કહો છો? કોઈને જમવા નથી મળતું, રહેવા મકાન નથી, કોઈને ધંધો નથી, બધું છે પણ જેટલું કામીએ ને એ બધું વ્યસન અને ફેશનમાં વહી જાય. પછી ભાઈને રાજપાડીઓ જ કરવી પડે, ઓવર ટાઈમ જ કરવા પડે. હા, પછી એ ભાઈ છે ને એ ટેન્શનમાં મુકાઈ ગયો હોય, પછી એના બીપી વધે, ડાયાબિટીસ વધે, હુમલા આવે. હે, પણ આ વસ્તુ જો વહી જાય તો આપણા જીવનમાં કાંઈ ઘટતું નથી. બસ પરમાત્માને આપણે પરમાત્માના શરણમાં રહી અને ધર્મને જીવનમાં અપનાવી લઈ તો આ સમય જીવા જેવો છે. બે પેઢી પહેલાં આપણા વડીલોને યાદ કરો ને, આપણા વડીલોને પૂછજો કે તમારા દાદા કેવા, તમારા દાદામાં કેટલીક સંપત્તિ હતી, કેવીક રહેવાની સગવડ હતી. હે, એનાથી તો પરમાત્માએ આપણે 10 ગણું આપ્યું છે. પણ સાથે થશે 20 ગણી આપણામાં ફેશન અને વ્યસન આવી ગયા એટલે એના કરતાં આપણે દુઃખી છીએ. ઓલામાં કાંઈ નહોતું તોય સાંજે શાંતિથી આરામથી સૂઈ જતા. આપણે હુવા ટાણે જ બીજું બધું યાદ આવે છે. દહીં દારૂ પીવો પડે, ઓલું કરવું પડે, નકર નીંદર ન આવે. કારણ કે આખા જીવનમાં ગોટા જ કીધા હોય, ગોટા જ કીધા હોય, ગોટા જ કીધા હોય. પછી એકલા પડે સુવાની તૈયારી થાય ને પછી બધું યાદ કેસેટ ચડે. દશરથને જેમ કેસેટ ચડી અને અંધોને અંધી યાદ આવ્યા મોટાણે, એમ આપણે જે કુકરમાં કીધા હોય ને એ બધા એકલા પડી એટલે યાદ આવે. પછી કે હવે મજા નથી આવતી, બીએ બારમાં જવું જ જોઈએ. વેરી કોઈ બીડી લગાડે, કોઈ કાંઈક કરે, કોઈ કાંઈક કરે. પણ જે છે એને સમજી લે ને તો આ બધું છુપાવવા માટે નહીં કરવું પડે. ઓલું ભૂલવા માટે આ બીજું પાપ કરે. અને એ વ્યસન છે એ એટલા બધા પૈસાની બરબાદી કરે, શરીરની બરબાદી કરે, સમાજમાં પ્રતિષ્ઠા જાય તો એ હાલે નહીં પીધા વગર. એટલે બધાને પ્રાર્થના કે આ બે વસ્તુને છોડી દેજો, વ્યસન અને ફેશન. બહેનોને ખાસ આખા ઘરનો જેટલો ખર્ચો ન હોય ને એ એટલો ખર્ચો આ બહેનોને મેકઅપમાં જ થતો હોય. શું કરવું છે ભગવાનને ખબર. ભગવાનને આગળ, સમાજની આગળ તમે જેવા છો ને એવા રજૂ થઈ જાઓ તો જીવન જીવવાની મજા આવશે. ખોટા આ બધા દેખાડા કરીને પછી કરવાનું શું. ને બાપુના મંતવ્ય પ્રમાણે, કૃષ્ણ બાપુના મંતવ્ય પ્રમાણે આ બધી ફેશન છે ને એ તમારા શરીરને બીમાર પાડે છે, તમારા શરીરને નિર્બળ બનાવે છે. એટલે આ બેથી દૂર રહી હવે આપણે કથામાં પ્રવેશ કરશું. ભલે મોડું થાય બાપુ, બધાય શાંતિવાળા છે, કોઈને ઘેર જવાની ઉતાવળ નથી. કાલ મને બધા કહેતા હતા કે બાપુ હજી 2-5 દી કથા હાલે તો બહુ મજા આવે. તો આ અડધો કલાક વધુ કથા કરવામાં શું વાંધો? તમને કાંઈ તકલીફ ન હોય તો અમને કાંઈ તકલીફ છે જ નહીં. એમાં મારે તો આજે આખો દી કથામાંથી આમ જવું પડ્યું એટલે અડધો કલાક મારે સાંભળવું હોય. બોલીએ સત્યનારાયણ ભગવાન કી, સદગુરુ ભગવાન કી. આપણે આઈને છે ત્યાં જ ભૂલી જઈએ છીએ. આપણે જયકાર કેમ કરવાનો એ ભૂલી જઈએ. વારે ધક્કા મારવા પડે. આ કટાઈ ગયેલા મશીન છે તો ભગવાન આપણે આઈને છે ભૂલી જાય જય બોલવાની. 2 વાર કહીએ તો જોરથી જય બોલે ને જય.
જીવનમાં આપણે રોડવી જ લેવો છે, ચલાવી જ લેવો છે. અમે રસ્તામાં બેઠા બેઠા એ જ ચર્ચા કરતા હતા કે આપણા કરતાં સૂફી લોકો એટલે આ મુસ્લિમ ધર્મ છે એ ધર્મજનોની કોમ છે. આપણે તો બધેથી જ્ઞાન લેવાનું છે. હા, એ ચલાવી નહીં લે. નાનકડો છોકરો હોય છે ને એની ટોપી પહેરાવશે, હાથ પગ દોડાવશે અને ભેગો મસ્જિદમાં નમાઝ પઢવા માટે લઈ જાય. આપણા છોકરા બૂટ હોતા આમ મંદિરમાં કરી જાય, સત્યનારાયણ ભગવાન સુધી પહોંચી જાય ને આપણે કહીએ બેન આ બૂટ એ તો બાપુ નાનો છે, હાલે હાલે. આપણે ચલાવીને જ આ બધી મગજમારી કરી લીધી. બાજુવાળો જય બોલીએ એટલે આપણે હાલે. આપણે બોલવાની શું જરૂર છે? ચલાવી જ લેવો છે, પણ ફેશનમાં નહીં ચલાવી લઈએ, ધર્મમાં જ ચલાવી લેવું. એમાં તો એક ખાડી હાટું થઈને પાછી માવતર વહી જાય, એ નથી રહેવું. એમાં નહીં ચલાવી દઈએ, ધર્મમાં ચલાવી લેવું છે. એટલે આઈને તો યાદ રાખો તો અમને એમ થાય કે નાના બધા કથામાં બેઠા. બોલે સદગુરુ ભગવાન કી. श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम विठ्ठल जय हरे विठ्ठल विठ्ठल जय हरे विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला જય સિયારામ. આપણે વલસાડના ભાગવત કથાકાર પરમ પૂજ્ય અજય મહારાજ શાસ્ત્રીજી અને પરમ પૂજ્ય કલ્પેશભાઈ મહારાજ કુંતા મંદિરથી વલસાડથી ઉપસ્થિત છે. એમનું આપણે અભિવાદન કરવા માટે સ્ટેજ પર બોલાવીએ છીએ. પરમ પૂજ્ય અજય મહારાજ શાસ્ત્રીજી જે ભાગવત કથાકાર છે અને જે કલ્પેશભાઈ મહારાજ છે કુંતા મંદિરમાંથી છે. બંને મહારાજોને વિનંતી છે કે આપ આવો અને આપનું અમે અભિવાદન કરવા માંગીએ છીએ. સ્ટેજ પર આવો.
એ હા નીચેના બી એવું ઉંમરલાયક છે ચાલશે તો વાંધો નહીં. ભાઈ આવેલા સંતો અને આપણે આવકારીએ છીએ, સન્માનીએ છીએ.